શુક્લાંબરમ ધરમ દેવમ શશિવર્ણમ આ બધી વસ્તુ વાંચા કરતી હોય જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તમારું હાર્દિક સ્વાગત છે આપણા નવા એવા વ્લોગમાં. અને અત્યારે આપણે આવી ગયા છે આપણા ફોઈને ફુવા. કેમ છો ફુવા? મજામાં ને? મજામાં ભાઈ, કેમ છો? અને જો આજે તમે કહેતા છો બધા કેમ, આજે અમારા ઘરે કથા છે એટલે જો કરણભાઈ રેડી થઈને ઉભા છે. તો રેડી થાવ ને ભાઈ, કથા હોય કરણભાઈ નવું નવું ટી-શર્ટ પહેરવાનું. દ્વારકા ગયા હતા, દ્વારકાનો વ્લોગ જલ્દી આવી જાય. કેદી આવી છે દ્વારકાનો વ્લોગ? અરે કે ખબર નહીં, તમે મૂકો તો જ ખબર પડે. હજી એડિટ કરવાનો બાકી છે એટલે હું આખો એડિટ કરી નાખી પછી મેં અને ભાઈ જો આયા તૈયાર બૈયાર થઈને બેઠા છે. જો ભાઈ તમે વ્લોગમાં કેમ ઓછા આવો? અરે હું તૈયાર થવા જાઉં ભાઈ, હું તૈયાર થવા જાઉં. મેકઅપ કરે કે નથી કરતો હું? કરણભાઈ તમને ખબર છે કરણભાઈ મેકઅપ કરે તો આપણે કરણભાઈ મેકઅપ જો આપડા શિવભાઈ નાઈ લીધા હે. હાલ કેવો મેકઅપ કરે અમને બધાને દેખાય. શું શું મેકઅપ કરે? બોડી લોશન. બીજું કઈ નહીં. તારો મેકઅપ તો દેખાય. એ તને કહો મેકઅપ નથી જો ઘરમાં એટલા છે ને તો એ શિવજી હજી ઉઠવો નથી. આપણે તૈયારી થોડી ચાલુ માંડે છે અને ચા બને છે. ચા આપણે પી લઈએ પેલા. એ મમ્મી ઉભરા હે નહીં ને? ઉભરાય નહીં છે. જો ચા બને છે, આપણે ચા બા પી લઈએ અને ચા પીને આપણે મળીએ પછી. જો મિત્રો, આ મારા ફુવા છે અને આ મારા પપ્પાના ફુવા છે. ફુવા મજામાં ને? અને આ મારા પપ્પાના ભાઈ છે, એને તમે જોયા છે. આપડા બાબુ કાકા છે, તમે ઘણા વ્લોગમાં જોયા હશે. ક્યાંક ને ક્યાંક કામમાં જોઈ, કા ભજીયામાં હોય ને કા ચામાં હોય. તમે જોયા છે? આવશે ભજીયામાં આવશે. હા, હમણાં થોડીક મિનિટોમાં પાછા ભજીયામાં બેસી જશે. અમારો જમણો હાથ છે. અમારો ડાબો હાથ છે ભાઈ. ખોટું બોલતો નહીં. લેતો આવે મન કે નહીં કેમ તો કે હું મારી રીતના આઈટમ બનાવી કે મને નહીં મજા આવે. એ દુકાન થઈને જ ગયા હતા. આપણે થોડા દિવસ રોકા છે. તો મિત્રો અત્યારે અમે ફૂલ લેવા જઈએ છીએ. અલ્પેશ કાકા કઈક હું બોલો? શું કહેવા માંગો તો તમે? કાંઈ નહીં ભાઈ, તમારા વિવાસને કહો એને કે લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરો ભાઈ. અલ્પેશ કાકા કાલના આવી ગયા પણ મેં કાલે વ્લોગ ચાલુ નતો કર્યો એટલે અત્યારે તો વ્લોગમાં આવી જાય. અલ્પેશ કાકા તમને ચશ્મા કયા લાવવાનું છે? અડધો છે. કેમ બહુ મોબાઈલ જોઉં છો? હા, બહુ મોબાઈલ જોઈ એની સાથે આખું ચડી જાય છે અમારે. જાય આવ્યો. તો ચાલો હવે તમને બતાડું અમે કેવી રીતના ફૂલ લેવા જાય છે, કઈ દુકાને જઈએ છે બધું બતાવું. હવે આપણે આ ગાડી લઈને જવાનું છે, આપણે જઈએ. તો આ છે આપણા વેદભાઈ. વેદભાઈ કેમ છો? મજામાં? આમ હાથ તો મિલાવો વેદભાઈ. જોરી વેદભાઈ, તારું નામ શું? તારું તારું તો આ તણે ભાઈઓ તણે ભાઈઓ. તો મિત્રો અત્યારે કાકા દાદાશ્રી છે આજે ગાંઠિયાના, તો અમે ગાંઠિયા મગાવી લીધા છે. પેલા ગાંઠિયા ખાઈ લઈએ પછી ફૂલ લેવા. તો મિત્રો અમે જુઓ, અમે મયુર ભજીયામાં આવી ગયા છે. ભાઈ તમારું નામ શું અને તમારું એડ્રેસ આપી દેજો તમારી દુકાનનું. મારું નામ કિશોરભાઈ છે. દુકાનનો એડ્રેસ છે ગુંદણ રોડ, સીબી ઓફિસની સામે, મયુર ભજીયા, તાલાળા ગીર. તો જુઓ અમે ગાંઠિયા ઓર્ડર કરી દીધા છે, સ્પેશિયલ ગાંઠિયા અમારા હાટુ બની રહ્યા છે. જુઓ જો અમારા ગાંઠિયા આવી ગયા. અલ્પેશ કાકાએ ચાલુ કરી દીધું. હમણાં અલ્પેશ કાકા
કેવા છે ટેસ્ટ કરીને કહો. તો ચાલો હવે હું એ ખાઈ લઉં ને પછી આપણે ફૂલ લેવા જઈએ. તો મિત્રો આ છે મારા કાકા ને કાકી. તમને ખબર ન હોય તો હું તમને કહી દઉં આજે કથામાં બેવાનું છે. કેમ પણ હમણાં થોડીક વારમાં કથા ચાલુ થઈ જાય ત્યારે કેટલા 2:30 થયા છે 3 વાગે કથા ચાલુ થવાની છે એટલે આ બે છે કથામાં રેડી ને પરફેક્ટ. એક વાર અલ્પેશ કાકા જો મિત્ર ભજીયાની ફૂલ થઈ રહી. ઉભા રે સીધું કરી લો. હા જો હાલો. આ ડોલર બેસે જ છે. આમાં મેથી નાખશું, પુદીનો નાખશું, કાચા કેળા નાખશું, લીલું લસણ નાખશું, મરચાની કટકી નાખશું અને પછી આપણે સાયરામ દોરેનું ગીત વગાડશું. આ કેના છે? હે કેના છે? એ લવ જો આપડા બાબુ કાકા દર વખતે બનાવે છે એ તમને બધાને ખબર છે. બાબુ કાકા કોઈ નંબર આપવાનો છે ઓર્ડર હાટુ? ઓર્ડર આપડા નંબર લખી લેજો 94 93 80031. હાલો રેડી તમને બધા નંબર મળી ગયા છે. હવે તમારો ઓર્ડર આપવો હોય કેજો. અને ભેગા અલ્પેશ કાકા આસિસ્ટન્ટ તરીકે આવશે. અમે ટ્રેનિંગ લઈ રહ્યા છે બાબુભાઈ પાસેથી. આ બાબુભાઈ રવજી તમે વર્તો છો બાબુ રવજી? હા હા બધે ઓળખે છે. બાબુભાઈ રવજીભાઈ આપણા વડીલ શ્રી નું કહેવા પ્રમાણે એ સારું લાગે. અલ્પેશ કાકા એ જો એક ગીત બનાવ્યું છે તમને બધાને અલ્પેશ કાકા નું ગીત સંભળાવું. અલ્પેશ કાકા ગીત બોલો. બનાવે ને એમાં ખાલી સાયરામ દોરેનું મૂકી દેતા. નહીં તમારે બોલવાનું છે. બોલો તમારો અવાજ તેને તમારો અવાજ સારો છે અલ્પેશ કાકા. બોલો બોલો બોલો. મારે બીજા કોઈ ગીત નહીં મેળવ્યું કેમ કે મારે કોપીરાઇટ છે એટલે તમારું સ્પેશિયલ હું મેલું ને તો મારે જરાક વ્યૂ આવે. તમારે ગીત ગાવાનું છે. પાણીમાં પલાળો મેથી ને મરચા થોડા ભભરાવો. પાણીમાં પલાળો મંદાક્રાંતા છંદમાં આજથી 200 વર્ષ પહેલા કોઈ સાંઈરામ દવે લખેલો છે. હું તો એનો ભૂત છું. લોટ ચણાનો પાણીમાં પલાળો તાવડો મૂકો તેલ ઉકાળો ડુંગળી ને મેથી બટેટા ને મરચા રાતે તો હારા હવારે દેખારો. મારા બાપા બરફના ભજીયા કે બરફ નો ભાઈ? હા બરફના ભજીયા બનાવે અમારા બાબુ કાકા જોજી. ચાલી વાળા એમ ને? જો આ બધાય હું હાલે કરા ઉઠું તો ઉઠું તો હા અહીંયા એ તો હાલો ગયું તારું તો જોઈ લે અહીંયા હાલ હા હાલા ઓટું દેખાડો બધાય ના જો જી આ બધા જો આ
નમઃ ઓમ નિધયે અવ્યયાય નમઃ સંભાવાય નમઃ ભાવનાય નમઃ ભર્તૃય નમઃ પ્રભવાય નમઃ પ્રભવે નમઃ ઈશ્વરાય નમઃ વિધાત્રય નમઃ ધાતુરૂપમાય નમઃ પ્રમેયાય નમઃ ઋષિકેશાય નમઃ પદ્મનાભાય નમઃ પ્રભવે નમઃ વિશ્વકર્મણે નમઃ મનવે નમઃ તવસ્ત્રે લઈ ગયો ભગવાન ગણેશજીને સ્નાન કરાવી દો સ્નાન કરાવી દો ભગવાનને ઓમ ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કેશમ પૂજ્ય પધરાવી દો આજે આ ફૂલ ભગવાનને સ્પર્શ કરાવી લઈને સૂંઘી લેજો અમૃતાભિષેક કૃત્ય વ્યગંધા સત્પુષ્પે સમોક્ષરતિલભેદ્યતિં જપેદ ગણપતિ સ્તોત્રમ ષડભીમાશદેવા ભદ્રમ પશ્યેમાક્ષપિડ્ય જત્રાહ સ્થિરે રંગે તુષ્ટુવા કુસસ્તમો વીર્યસ્યેમહિ દેવહિતમ યદાયુઃ જલની ચમચી પાઈ ભરી રાખજો બેન હાથ સ્પર્શ કરાવી રાખજો મનના 3 વાર શાંતિર્ભવતુ સુશાંતિર્ભવતુ સુશાંતિર્ભવતુ સર્વાભીષ્ટ સુશાંતિર્ભવતુ બે હાથ જોડી બધા દેવતાઓને નમસ્કાર કરતા જાજો પહેલા જેને ગુરુ ધારણ કર્યો એને નમસ્કાર કરવા ઓમ શ્રી સદ્ગુરુ પરમાત્મને નમઃ સ્વસ્તિ શ્રીમન મહાગણાધિપતયે નમઃ ઓમ શ્રી લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ ઓમ શ્રી ઉમામહેશ્વરાભ્યામ નમઃ આદોષી હાડો ઇત્ના તતો વિશ્વક્રાને મત શાસ્કે નાશની વેમ્બુર બિરુસ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ વાદિવાદી મસ્ત્યતિ મુખ્યાત્મન સર્વાંગે સ્નાનમ જલમ સમર્પયામિ મારા બેન ના તો જે આયો ચક્રવાદુષી વિશ્વાભૂતાંતરી પાદુષી મુતમ દિવ્યમ ત્રિપાદું દોદેત પુરખા આદુષી હાડો ઇત્ના તતો વિશ્વક્રાને મત શાસ્કે નિવ્યમ તતો વિડાજય વિડાચોદી પુરખા સજાતો તે પશ્ચાત ભૂમત મારો મોબાઈલ કે નહીં ये ब्राह्मण भूख અને તરસ તૈયાર ઉઠે દરરોજ પૃથ્વી પર ભિક્ષા લાવવા માટે બ્રાહ્મણો પ્રેમ રાખનારા એ બ્રાહ્મણનું રૂપ લઈને ભિક્ષા માંગતા તે બ્રાહ્મણના આદરથી પૂછ્યું બોલ્યા કે હે બ્રાહ્મણ તમે જ્ઞાનથી કઈ પૃથ્વી ભિક્ષા માટે ભક્તો છો ખાલી એક તારે એક સિંગલ મૂવ કરી દો તો પણ થઈ હજી સમય કેવો લાગે બે ઇકતા બહુ ઇકતા રમી દેવી હારી રોન તો થાય લાગીના બેસીને કરે ઉસીના લઈને કરે હગાઈમાં તો બહુ નહીં લો હા જો આવું બોલી જાય તમે સેવાએ કરજો દિલમાં દયા તમે રાખજો રે બીજું કઈ માટે રાખજો સત્ય શીરો છે ને મોર પડી ગયો તો અલે અરે દેવલા બોલ